સુરતની પીસીબી પોલીસે સચિન પોલીસ મથકના હત્યાના ગુનામાં છેલ્લા 16 વર્ષથી નાસ્તા ફરતા આરોપીને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી. અંગે પીસીબી પોલીસે જણાવ્યું હતું, સુરત પોલીસ કમિશનરે તારીખ 15/4/2025 થી તારીખ 30/4/2025 સુધી નાસ્તા ફરતા આરોપીઓને પકડવા સ્પેશિયલ ઝુંબેશ હાથ ધરી છે. જે અનુસંધાને શહેરમાં અલગ અલગ પોલીસ મથકમાં ગંભીર ગુનામાં નાસ્તા ફરતા આરોપીઓને પકડી પાડવા પીસીબી પોલીસની ટીમ પેટ્રોલિંગમાં હતી. આ દરમિયાન બાતમી મળી હતી, સુરતના સચિન પોલીસ મથકમાં વર્ષ 2010માં હત્યાના ગુનામાં કામે નાસ્તો ફરતો આરોપી શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ સુખલાલ નામદેવ હાલ વરાછા અશ્વિની કુમાર ગૌશાળા પાસે ઉભો છે. બાતમીના આધારે પોલીસે આરોપી શૈલેન્દ્ર કુમાર સાયલેન્ટ સુખલાલ નામદેવની ધરપકડ કરી છે. આરોપીને પૂછપરછમાં સામે આવ્યું હતું, વર્ષ 2010માં જાન્યુઆરી મહિનામાં પોતે વરાછા ઘનશ્યામનગર ખાતે રહેતો. આ દરમિયાન કમલેશ દેવી પ્રીતમદાસ બૈરાગીની દીકરી મનોજ નામના ઈસમ સાથે ભાગી ગઈ હતી. પોતે બ્રાહ્મણ સમાજનો હોય, મનોજ દલિત જાતિનો હોય, તેથી તેને મંજૂર નહોતો. ભાગી જનાર દીકરીની માતાએ દીકરીને ભગાવી જનાર મનોજનું મોત કરવાનું કાવતરું કર્યું હતું. આરોપી ગુલાબ ઉર્ફે ગુડ્ડુને તે કામ સોંપ્યું હતું, જેથી આરોપી ગુલાબી મરણ જનાર મનોજ બર્મનને સુરત ખાતે બોલાવ્યો. પકડાયેલ શૈલેન્દ્ર કુમાર તેના મિત્ર આરોપી ગુલાબ ગુડ્ડુએ ભેગા મળી મનોજ નામના ઈસમને ગળા ટૂંપો બાંધી મોતના ઘાટે ઉતાર્યો. તેની લાશ સચિનના ખરવાસા ગામથી એકલારા ગામની વચ્ચે આવેલા નહેરની બાજુની ખાડીમાં ફેંકી દીધી. આરોપી હત્યા કરી પોતાના વતન નાસી ગયો. ત્યારબાદ ફરીથી સુરત શહેરમાં પોતાની ઓળખ છુપાવી પોતાનું નામ બદલી સાયલેન્ટ નામ રાખી રહેઠાણ બદલી સુરતમાં રહેતો. હાલ પીસીબી પોલીસ આરોપીની ધરપકડ કરી તેનો કબજો સચિન પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી. જેની વસ્તી આશરે 90 લાખ જેટલી છે અને અડધી વસ્તી જો આપણા 26 રાજ્યોના લોકો રહે છે. અને જ્યારે અહીંયા ક્રાઇમ થાય છે તો ક્રાઇમ કર્યા પછી લોકો અહીંયાથી जो गुનેગાरो હોય છે પોતપોતાના વતને બીજા જગ્યાએ ભાગી જતા હોય છે અને ત્યારે એના શોધવામાં બી ઘણી બધી મુશ્કેલીઓ પોલીસને પડતી હોય છે. પરંતુ સુરત શહેર પોલીસના અમારા જો કોન્સ્ટેબલથી માંડી સિનિયર અધિકારીઓ તકના એક એવા હરદમ અભિગમ રહે છે કે જેટલા બી નાસ્તા ફરતા આરોપીઓ હોય છે, જો અમારા ગુનાઓ હોય છે એમાં નાસ્તા ફરે છે, એના શોધવા માટે સતત પ્રયાસરત રહે છે. અને એના જ પરિણામ રૂપે 2024ના વર્ષમાં કુલ 356 જેટલા એવા નાસ્તા ફરતા આરોપીઓ જો 10 વર્ષથી વધારે સમયથી નાસ્તા ફરતા હતા, ક્રાઇમ કરીને ભાગી ગયા હતા, એના પકડવામાં સફળતા મળી. અને અત્યારે જો 2025માં અત્યાર સુધી લગભગ 90 જેટલા આરોપીઓ છે જેના 10 વર્ષથી ઉપરવાળાને અમે લોકો પકડી લઈ આવ્યા છીએ. એમ જ ભાગરૂપે આપણા 10 વર્ષ પહેલા આશરે 2010ના વર્ષમાં એક મર્ડરના બનાવ બન્યા હતા, જ્યાં અહીંયા મધ્યપ્રદેશ કટની જિલ્લાના આરોપીઓ હતા. બધા અહીંયા આવીને એક દીકરા દીકરી જો પ્રેમ લગ્ન કરીને ભાગી આવ્યા હતા, એના જો દીકરાના મર્ડર કર્યા હતા. જો 2 આરોપી પકડાઈ ગયા હતા, લેકિન આમાં જે એક મુખ્ય આરોપી જો મર્ડર ગળા ટૂંપું દઈને જો મારી નાખ્યા હતા, એના પોલીસ શોધતી હતી. જો અને આ જો જે તે વખતે લવર મુછિયા જેવું હતા, પરંતુ સમયના સાથે એમના પૂરા દાઢી વગેરે વધારીને 2 વર્ષ પછી ફરીથી સુરતમાં આવી ગયા હતા. સુરતના વરાછા રોડ વિસ્તારમાં જો એમના કાતાના કારખાનામાં કામ કરતા હતા અને पूरा भेस पलटो કરીને રહેતા હતા. દરમિયાન अपने पीसीबी ના જો एएसआई સદેવ વરવાભાઈ और हेड कांस्टेबल अशोक लूडी ने एवा इन्फॉर्मेशन મળી કે अपना जो મર્ડરના સચિન પોલીસના મર્ડર હતા, જ્યાં કેનાલમાં મારીને બોડી ફેંકી દીધા હતા, એના આરોપી છે. આરોપી જેના નામ છે શૈલેન્દ્ર કુમાર ઉર્ફે પપ્પુ ઉર્ફે સાયલેન્ટ, जो कटनी जिला मध्य प्रदेशના વતની છે. અહીંયા મુવમેન્ટ આપણે ખબર પડી, જેના મૂવમેન્ટના આધારે આ બંને અમારા જો એએસઆઈ અને કોન્સ્ટેબલ જેના પકડા અને અત્યારે આપણે કસ્ટડીમાં છે. જો 16 વર્ષ થઈ ગયા તેના નાસ્તા ફરતા જો એના અત્યારે પકડીને સારી કામગીરી પીસીબીની સ્ટાફે કરી છે. અને આ બધાને ખ્યાલ હોય 30 વર્ષ 35 વર્ષથી આ પ્રકારના બી નાસ્તા ફરતા આરોપીઓનો જો સુરત શહેર પોલીસ હરદમ પકડતી રહે છે. અને અમે મક્કમ પણ છીએ કે કોઈ પણ અહીંયા ક્રાઇમ કરશે તો આજે ને કાલે આ બચી શકશે ને એના અમે લોકો પકડીને લઈ આવીશું. બ્યુરો રિપોર્ટ S9 ન્યૂઝ સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.